જામનગરના ખંભાળિયા ડેમમાં 3 યુવકો ડૂબ્યા. શંકર ટેકરી વિસ્તારના 3 યુવકો નાહવા જતા ડૂબ્યા છે. નાહવા ગયેલા યુવકો ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થયા. ડેમમાં ડૂબી જતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. અન્ય 2 યુવકોનો આબાદ બચાવ થયો છે. તો જ પ્રકારે આ ઘટના સામે આવી છે. નાહવા ગયેલા યુવકો ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થયા. જામનગરના ખંભાળિયા ડેમની આ ઘટના છે કે જ્યાં 3 યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. શંકર ટેકરી વિસ્તારના 3 યુવકો આ ડેમમાં નાહવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ ડૂબી ગયા. નાહવા ગયેલા યુવકો ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થયા. ડેમમાં ડૂબી જવાને કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્ય 2 યુવકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. એક યુવકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. શંકર ટેકરી વિસ્તારના આ 3 યુવાનો કે જે ડેમમાં નાહવા માટે ગયા હતા, ઊંડા પાણીમાં ગરકાવ થવાને કારણે આ 3 લોકો ડૂબાવા લાગ્યા હતા. જોકે આ 3 લોકોમાંથી એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જોકે 2 લોકોનો આબાદ બચાવ છે તે કરી લેવામાં આવ્યો છે. નાહવા જતા 3 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર જામનગરના ખંભાળિયામાંથી મળી રહ્યા છે. તો જામનગરના ખંભાળિયા ડેમની આ ઘટના કે જ્યાં 3 યુવકો ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે. શંકર ટેકરી વિસ્તારના આ 3 યુવકો ડેમમાં નાહવા માટે ગયા હતા, જે અચાનક જ તેઓ ડૂબવા લાગ્યા.